સ્વચ્છ અને ભરોસાપાત્ર પાણીની સેવાઓ અને કાર્યક્ષમ ગટર વ્યવસ્થાપન એ દરેક નાગરિકની પ્રાથમિક જરૂરિયાત છે. આપણા સમુદાયને સ્વસ્થ અને સમૃદ્ધ રાખવા માટે અને જે આપણા માટે સુનિશ્ચિત કરે છે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ. આજે ગુજરાતમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના માર્ગદર્શન અને ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તથા માનનીય શ્રી ઋષિકેશ પટેલ કેબિનેટ મંત્રી શ્રી ગુજરાત રાજ્ય આરોગ્ય પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, કાયદો અને ન્યાયતંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતોની દેખરેખ હેઠળ અને શ્રી કુંવરજીભાઈ બાવળિયા માનનીય મંત્રી ગુજરાત રાજ્ય જળ સંસાધન અને પાણી પુરવઠાની ગરિમામય ઉપસ્થિતિમાં થવા જઈ રહ્યા છે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ વિકાસના પ્રકલ્પોના ભૂમિપૂજન, જેમાં સમાવિષ્ટ થાય છે કંસારા કોઈ ગામે તળાવ સર્વે નંબર 621, મોજે ધામણવા ગામે તળાવ સર્વે નંબર 919, મોજે ભાંડુ ગામે તળાવ સર્વે નંબર 1595, મોજે કુવાસણા ગામે તળાવ સર્વે નંબર 657માં ઇનલેટ સ્ટ્રક્ચર, ટો વોલ પિચિંગ બનાવવાનું કામ તેમજ પથ્થર પિચિંગનું કુલ 128,37,000ના ખર્ચે થનારી કામગીરીનું ભૂમિપૂજન. ખદલપુર ગામે ચેકડેમ રિપેરિંગનું 9 લાખના ખર્ચે થનારી કામગીરીનું ભૂમિપૂજન. કમાણા ચોકડીથી મહેસાણા ચોકડી સુધી વરસાદી પાણીના નિકાલની પાઇપલાઇનની 135 લાખના ખર્ચે થનારી કામગીરીનું ભૂમિપૂજન. શિહોરી પાટણ ઊંઝા વિસનગર રોડ પર તરબ મુકામે શ્રીવાળીનાથ મંદિરના એપ્રોચ આગળના ઢોળાવ સુધારાની કામગીરી તાલુકો વિસનગર જિલ્લો મહેસાણા 321 લાખના ખર્ચે થનારી કામગીરીનું ભૂમિપૂજન. સિરીઝ ઓફ ચેકડેમ અંતર્ગત મોજે ગામ ઉમતા, મોજે ગામ મહમ્મદપુર, મોજે ગામ રામપુરા અને મોજે ગામ પુદગામ તાલુકો વિસનગર જિલ્લો મહેસાણા ખાતે રૂપેણ નદી પર મોટા ચેકડેમના બાંધકામની 2,812 લાખના ખર્ચે થનારી કામગીરીનું ભૂમિપૂજન. ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ વિકાસના આ તમામ પ્રકલ્પો થકી મહેસાણા જિલ્લાને ગુણવત્તાવાળું પાણી પહોંચાડવા માટે પ્રતિબદ્ધ છે.